જય શ્રી કૃષ્ણ. હેલો, કેમ છો? મજામાં? અમે જઈ રહ્યા છીએ ભચાઉ. હું મારા ભાણેજ સાથે છું, અંકુરની સાથે. હાય. ભચાઉ મને છોડવા આલે છે, એના કામથી જાય છે સામખિયારી, તો મને મૂકતો જશે રસ્તામાં. તો ચાલો ભચાઉ જઈએ, એમાં ખરબચડા રસ્તામાં મજા કરતા જઈએ. ભચાઉ પહોંચી આવ્યા છીએ ને અંકુરભાઈ વાત કરે છે ફોનમાં. હવે જાય ઘરે કંપનીમાં. જય શ્રી કૃષ્ણ. સરપ્રાઈઝ દેવા તમને. ઓ અમે હવાથી બપોરે આવશે, બપોરે હવે આવે. મમ્મી મલીન બધાને થોડીક વાર મેળાઓ કર્યો, બધું કર્યું ને હવે 12 વાગ્યા એટલે હું ને ભવ્ય જઈ છીએ હર્ષીને સ્કૂલે લેવા પાછી. ગાડીમાં બેસી છે, એસી ચાલુ નથી, હવા ડાયરેક્ટ કુદરતી હવામાં બેઠા છીએ, નેચરલ એસીમાં બેઠા છીએ અમે. જો ભચાઉથી જઈ છીએ સ્કૂલે હર્ષીને લેવા. 12 વાગી ગયા એટલે હવે એને રજા પડી ગઈ હશે તો છતાં એ લેતા આવીએ. મમ્મી આજે હું ના રમી, આજે તો હું લેસન કરી લીધું. થઈ ગયું? તું આટલી વાર શું કરતી હતી ત્યાં બેઠા બેઠા? તારી વાત. હે? તારી વાત જોતી. મારી વાતો કરતી હતી? તારી વાત જોતી. મારી વાટ જોતી હતી. તને કોને કીધું હું આવવાની? કે નહીં? તો પછી કેમ વાટ જોતી? મને આમ લાગતું હતું કે મમ્મી મને લેવા આવશે. એમ? હવે હર્ષીને લઈને આવી ગયા બજારમાંથી ને હવે પછી બેઠા છીએ જમવા. હવે ને એને હજી તકલીફ છે, બિચારા દુખી છે હર્ષીબેન, કેમ કે એને ખાવું નથી એટલે. હવે એક ચમચી લેતા જો નાના ભીંડા શાક કર્યો છે, ખાવું હે? હાલા આ રસ છે, અંદરથી રસ દઈશ. ભીંડા શાકમાં રસ ન હોય, રસવાળું કરી તો બહુ દુખી છે હર્ષીબેન, તકલીફમાં છે ને ખાવું નથી ને જબરદસ્તી ખાવું પડે છે. આ મને કંઈક મારા માથામાં થઈ ગયું હતું, રેડ કલરનું એકદમ ફોડકી જેવું હતું, શું હતું ખબર નથી, પણ અંદર પછી મમ્મીએ દવા લગાડી દીધી, એના કારણે સારું થઈ ગયું. પણ મમ્મી અત્યારે દવા લગાડે છે ત્યાં માથામાં. મને દુખાવો થતો હતો બહુ ત્યાં. લાલ લાલ થઈ ગયું હે, કાંઈક એવું દેખાય રહ્યું, વળી વધારમાં થઈ જાય એટલે જરાક માલિશ કરી દીધી. અહીંયા 3 પેઢી બેઠી છે, એક મમ્મી, એની છોકરી અને મારી છોકરી. જગ્યા નથી
મતલબ હું મમ્મી ને હર્ષી 3 પેઢી બેઠી છીએ. ચાલો ફરવા ગાડી જાય છે. અને અહીંયા પપ્પા આવી ગયા છે કંપનીમાંથી, તો અમે મળી રહ્યા છીએ એકબીજાને. ઈ છે પપ્પા ઘરે આવી ગયા છે અને હવે હું પાછો મારો વિડીયો બનાવું છું. તો વિડીયો બની રહ્યો છે આવી રીતે. મમ્મીનો સ્ટુડિયો આ જો બેઠા છે 2 બાપ દીકરાની વચ્ચે હડ્ડી થઈને હર્ષીબેન બેઠા છે. ને એનો આ બધો ખડકલો બધો ઢગલો જો રમકડાનો આખા ઘરમાં વેર વિખેર જેમ તેમ. નો ડિનર રેડી છે. અને આ ચંદુભાઈ બિઝી રહ્યા બેસે છે, સેટી ઉપર બેઠા છે એકદમ બિઝી મોબાઈલ જોવામાં. શું લાગે અમને? શું લાગે પણ ભલે હો, અમને લાગે તો કહેજો, બતાવજો શું લાગે. और भव्य एकदम खाने के लिए तैयार होके आ गए हम. એકદમ ખાવાના મૂડમાં. અને પાછળ હર્ષીબેન એકદમ સૂઈ ગયા છે, આરામના મૂડમાં છે, એકદમ ફૂલ નીંદર આવી ગઈ. એના રમકડા બધા ઢીંગલા બધા એમને એમ રહી ગયા અને નીંદર આવી ગઈ છે. તો હવે હર્ષીને પણ નીંદર આવી ગઈ છે અને અમે પણ જમી લઈએ, જમીને આરામ કરીએ, કેમ કે આખો દિવસ વાતો અને વાતો જ કરી. તો હવે અમે થાકી ગયા છીએ, તો પછી હવે અમે સૂઈ જઈએ છીએ. સરસ મજાની મીઠી નીંદર માણી રહી છે હર્ષી. તો હવે હું પણ અહીં વ્લોગનો મારા એન્ડ કરું છું. ફરી મળીશું નવા વિડીયોમાં, નવા કોઈક મોજ મજાને સાથે. હર્ષીના નખરા કે ધૈર્યના કોઈ નખરા કે કંઈક નવું હોય એવું લઈને આવીશ તમારી સાથે. તો ચલો ફરી મળીએ. જય શ્રી કૃષ્ણ, જય ભારત, બાય બાય.